મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પણ દીપોત્સવની ઉજવણી કરાશે। મંદિર પરિસરમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। મહાકાલ મંદિરને રોશનીનો શણગાર સજવામાં આવ્યો છે અને આજે હજારો દેવડાથી આ મંદિર ઝગમગી ઉઠશે। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ખાસ કરી મંદિર પરિસરમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે અને આ સાથે જ મહાકાલ મંદિરને અવનવી જે લાઇટો છે તેનાથી શણગારવામાં આવ્યું છે, એટલે કે આ મંદિર છે તે રોશનીથી ઝગમગી ઉઠશે। હજારો દીવડાઓથી ઝળહળતો થશે આ રસ્તો, જ્યાં ઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં પણ ખાસ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવશે અને જ્યાં અવનવી રંગોળીઓ બનાવવામાં આવી છે, જે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જે મંદિરની શોભામાં વધારો કરતી રહી છે। અને આ સાથે અઢળક દીવાઓ, હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવશે અને ત્યારબાદ જે આ દીપોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવશે। ખાસ કરી દિવાળીના પ્રસંગે અવનવી લાઇટોથી મંદિરને શણગારવામાં આવતો હોય છે, ત્યારે મહાકાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે। हम लोगों को इतना सौभाग्यशाली महसूस हो रहा है कि हम लोगों को बाबा महाकाल के प्रांगण में रंगोली बनाने का मौका मिला है। यहाँ पर सभी इतना खुशी महसूस कर रहे हैं कि यहाँ पर हम लोगों को रंगोली बनाने का 2 दिन रहने का भी यहाँ पर मौका मिला है। आज हम लोगों ने हमारे बाबा महाकाल की रंगोली बनाई है और दीपावली के पर्व पे हम लोगों ने बहुत अच्छी रंगोली का प्रदर्शन किया है। यहाँ पे हम पिछले 2 साल से भी यहाँ पे रंगोली बनाते आ रहे हैं और आप देख सकते हैं बिल्कुल महाकाल बाबा के हमने बिल्कुल स्वरूप बनाया है, उनका शिखर बनाया है। मतलब इस तरह से हम लोगों ने कुछ अच्छा सा बताने का प्रयास किया है, मतलब और हम लोग को पूरी टीम ने मिलके काम किया है। हम लोग 2 दिन से मिलके 2 दिन 2 रातों से यहाँ पे काम